સો ચાલો મિત્રો, આ છે વોશિંગ્ટન ડલાસ એરપોર્ટ, જે વર્જિનિયામાં આવેલું છે, જ્યાં ઘણી બધી ઇન્ડિયન કમ્યુનિટી રહે છે. અહીં આપણા મૂવી થિયેટર પણ છે. અમે લોકો આજે અમારી બે દોહિત્રીઓ ન્યૂ હેમ્પશરથી ફ્લાય કરીને આવે છે એને લેવા માટે આવ્યા છીએ અને આ બધા એક્સપિરિયન્સ કરીએ છીએ કેમ કે આજે ખૂબ મોડું થયું છે ફ્લાઇટને. તો મિત્રો, આ વિડીયો જોજો, એન્જોય કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા કંઈ સૂચનો હોય તો ખૂબ પ્રેમથી આવકાર્ય છે. તો મારા વિડીયો વધારે સારા બની શકશે. તમારે શું ડિમાન્ડ છે એ કહેતા રહેજો. ભલે તો બાય. આજની અમારી કહાણી તો ખરેખર તમારે સાંભળવા જેવી છે. આ છે વોશિંગ્ટન ડલાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે વર્જિનિયામાં આવેલું છે અને આમાં અહીંયાથી ઇન્ટરનેશનલ ફ્લાઇંગ પણ થાય છે, ઇન્ડિયા પણ જવાય છે અને લોકલ પણ ખરું. આ એરપોર્ટ જબરજસ્ત મોટું છે અને અમારા ઘરથી લગભગ 1 મિનિટ અને 1 કલાક અને 52 મિનિટનું ડ્રાઈવ છે. ડ્રાઈવ કરીને અમે આવ્યા પછી મારે શેના માટે આવવાનું હતું કે મારી બંને ગ્રાન્ડ ડોટર્સ આજે ન્યૂ હેમ્પશરથી ફ્લાય કરીને અનએકમ્પનાઇડ માઇનર તરીકે આવે છે અને એના માટે થઈને અમે અહીંયા એ લોકોને લેવા માટે આવ્યા હતા. હવે પિકઅપ કરવા માટે એક જ જણની આઈડેન્ટિટી ચાલે, એટલે મારી ડોટર મારું નામ મૂક્યું હતું. બહુ બીજી એરપોર્ટ છે, અહીંયા માણસો પિકઅપ કરવા આવનારા અને લઈ જનારા માણસોની લાઈન લાગી છે, તમે જોઈ શકો છો. અહીંયા ઝાઝો સમય રોકાઈ ન શકાય, એટલે પછી તમે જો આવ્યા હોય અને તમારે થોડો વખત વધારે રોકાવું હોય, 1 કલાકની અંદર તો બાજુમાં એક સેલફોન લોટ છે, ત્યાં રોકાઈ શકાય. ત્યાં મારા હસબન્ડ ગયા હતા. બેઠા પછી ખબર પડી કે 9 વાગે ઉપડનારી ફ્લાઇટ 11 વાગે પહોંચાડનારી હતી, એના બદલામાં લેટ પડી છે 3 કલાક. એટલે મારા હસબન્ડને પાર્કિંગ લોટમાં કાર મૂકી દીધી અને પાછા અહીંયા આવી ગયા. આ કારણે ફ્લાઇટ લેટ પડી છે અમને ખબર નથી. હવે છોકરીઓ મારી અનઅકમ્પનાઇડ માઇનર તરીકે આવે છે, એટલે એ લોકોને માટે એસ્કોર્ટ હોય એને એક્સ્ટ્રા ચાર્જ થાય અને એટલા માટે મારે અહીંયા આવવું પડે અને પાસ લેવો પડે ગેટ માટે. એ પછી પાસ લઈ લઈએ પછી તમારે સિક્યુરિટીમાંથી પસાર થવું પડે. મને એવો આશરો હતો કે મારે 1 કલાક પહેલાં એટલીસ્ટ પહોંચી જવું પડે, એટલે અમે લગભગ સવારના 7:30 વાગે ઘરેથી નીકળી ગયા કે ફ્લાઇટ આવે તો 10 વાગે હું તૈયાર હોઉં, સિક્યુરિટી મારી થઈ જાય અને હું છોકરીઓને વેલકમ કરવા માટે ઊભી રહું. હવે લેટ થવાને કારણે એટલું બધું અઘરું પડતું ગયું. હું સિક્યુરિટીમાંથી નીકળી ગઈ. પાછા આવવા માટે મારે ફરી પાછો એ પાસ લેવો પડે કેમ કે સિક્યુરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને પછી ત્યાં પાછું જવું પડશે. મારા હસબન્ડ પાછા આવ્યા, કાર પાર્ક કરી અમે લોકો અહીંયા બેઠા. હવે જોવાની મજાની વાત તો એ છે કે અમે લોકો છોકરીઓ માટે સવારના 5 થેપલા, 2 યોગર્ટના કન્ટેનર, 2 બનાના અને 1 કેન્ડી લાવ્યા હતા. તો એમાંથી શરૂઆતમાં કાર ચાલુ કરી ત્યારે જ મારા હસબન્ડને કકડાટ શરૂ કર્યો કે એમને બહુ ભૂખ લાગી છે, એટલે ત્યાં ને ત્યાં એક કેળું તે ઝાંપી ગયા. હવે પછી અમને એમ થયું કે હવે મારે કંઈક ખાવું પડશે કેમ કે મોડું થઈ ગયું હતું. એટલે પછી અમે ગ્રીલ ચીઝ સેન્ડવિચ ખાધી અને કોફી પીધી. એ પી લીધી. ચાલે, બીજું આપણા માટે વેજીટેરિયન માટે ખાવાના બહુ ઓપ્શન હોતા નથી, બહુ તકલીફ થાય છે. એટલે ખાઈ લીધું ને પછી ઘરે ઘણું બધું હતું પણ અનફોર્ચ્યુનેટલી એવી ખબર નથી અમને. તેમાં તો તમે એક્સાઇટેડ હતા, અમે લગભગ 2 વાગે તો ઘરે પહોંચી જઈશું. એના બદલામાં હવે ફ્લાઇટ પાછું હમણાં ફરી ખબર મળ્યા છે કે લગભગ 3:36 બપોરે ફ્લાઇટ ઉપડશે અને લગભગ 6ની આસપાસ આવી જશે. અમે ઘરે પહોંચીએ તો 8થી 9ની આસપાસ ઓછામાં ઓછું થઈ જશે. એટલે ઘણી વખત આવું થાય છે અને આવું બની શકે, પણ અમે એમ માનીએ કે બેટર સેફ ધેન સોરી. છોકરીઓ સલામતીથી આવે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અમે એટલા બધા એક્સાઇટેડ હતા કે અમે તો 3 વાગ્યાના જાગી ગયા છે, બરાબરના થાકી ગયા છે. તમને ખરા અર્થમાં અહીંયા જોવા મળે તુલસી સંસાર મેં ભાત ભાત કે લો. ખાસ કરીને ઇન્ડિયનો જોવા મળે જેને વ્હીલચેર પકડી લીધી હોય 50 વર્ષની ઉંમરે, કે તકલીફ ના લેવી હોય. એરપોર્ટ પર ચાલવાનું ઘણું આવતું હોય પણ એ ચાલવાનું તો ખરેખર તમારા માટે એક્સરસાઇઝ છે અને છોડવું ના જોઈએ ખરેખર.
આટલું લેટ થતું ગયું છે એટલે અમે લોકોએ થોડું ખાવાનું ચાલુ કર્યું. 5માંથી 3 થેપલા રહ્યા છે. હવેનો સ્ટોક ગણીએ તો 2 યોગર્ટ, એક કેન્ડી બાર અને 3 થેપલા બાકી રહ્યા છે. છોકરીઓ તો કદાચ એટલી બધી થાકી ગઈ હશે, એ લોકો પણ બહુ એક્સાઇટેડ હતા આવવા માટે. અને મામે બહુ ટ્રાય કર્યો, ઘણા બધા ડોલર ખર્ચીને એ લોકોને મોકલ્યા છે, કારણ કે એસ્કોર્ટના પણ પૈસા આપવા પડે છે. અહીંયા બધી એરલાઇન્સની તમને લાઈનો જોવા મળે છે. ખરેખર બીજી એરપોર્ટ છે. પાછું 4th of July આવે છે, જ્યારે અમેરિકાના સ્વાતંત્ર્યને 250 વર્ષ પૂરા થાય છે. તે માણસો ટ્રાવેલ પણ ખૂબ કરે છે. ટિકિટના ભાવ ઘણા વધારે છે ગેસના કારણે પણ તો પણ ઘણા બધા ટ્રાવેલ કરે છે. ખાસ કરીને રજાનો લાભ લે, વેકેશનનો લાભ લે. અહીંયા અમે બીજી વાર કોફી પીવા આવી ગયા છીએ. ખાલી જાગતા રહેવાનો ટ્રાય કરીએ છીએ. થાક ઓછો લાગે, કંટાળો ઓછો આવે એનો પ્રયાસ ચાલુ છે. આ બેગેજ ક્લેમ એરિયા છે. તમે જો માણસો શાંતિથી અહીંયા ઊભા છે, પોતાની રાહ જોવે છે. કંટાળાજનક બની જતું હોય, ટાઈમ ઓછો હોય, પણ પોતાના સમયની વાટ જોઈને ઊભા છે. અહીંયા એરપોર્ટની દુકાનો છે. અહીંયા માણસ પોતાની જરૂરિયાત પૂરતું વસ્તુ લઈ જાય ઘણી વખત, નેક્સ્ટ કિલો લઈ જાય ઘણી વખત. આપણે હવે તો વિચાર કરીએ, આ લોકો ન કરે એવી રીતે. કોફી શોપની બાજુમાં આ વેન્ડિંગ મશીન છે લોટરી ટિકિટ માટે. મારા હસબન્ડ ક્યાંના કયા કરે છે કે આ 9,68,000નું આપણને લોટરી લાગી જાય તો મજા પડી જાય. મેં કીધું કે આપણી છોકરીઓ છે ને મિલિયન ડોલરની છે, હમણાં આવવાની છે. એનાથી વધારે ખુશી કોઈ ન હોઈ શકે. આ માન્ચેસ્ટરની ફ્લાઇટ દેખાડે છે 4857. એ 11:19 આવવાની હતી. એ જોડે એટલી થઈ છે કે 7:14 પહોંચાડશે. અને ઘરે પહોંચતા વહેલામાં વહેલું 9:15 થઈ ગયું.